હાય ફ્રેન્ડ, કેમ છે બધાને? તો આજે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો જેડો, કારણ કે હાજી કેટલા વાગ્યા સુધી જાગ્યા હતા અને પછી સવારે મોડા ઉઠ્યા, કારણ કે મમ્મીને ઘરે હોય એટલે તો પછી કંઈ ઉપાધિ હોય નહીં. અને પછી જો આડાઓરું કામ કર્યું અને પછી હમણાં તો જો કે અમારી ગાય વ્યાવાની છે એટલે હમણાં તો એમાં જ છે. 2 દિવસથી આવ્યા તે તૈયારના એમને છે ને અમારી ઈમાન શું કહ્યું ને એપી ઓલી ખેલે એ કીમાંથી પાવડરમાંથી આખો પાવડર બગાડને એમ શું કિન્યા પાવડર આપ્યો તો હે? અને જો રામુ બાયણે બેઠા હે. જો કે રામુ ગયા હતા ગામમાં દાંડિયા રસ રમે ને પડવાના, એટલે અહીંયા ગયા હતા રામુ. અને અમારી હિમાંશુ થોડીક જો કે વાયડી હતી, હિમાંશુ ગઈ હતી. તો હાલો એઠે જવું છે, તાર પપ્પા બોલાવે. હાલ ગીયો ખબર નહીં ગિરિયા ક્યાં ગિરિયો બોલાય તે ગિરીશ મકવાણા આવી જાય એમ કેવાનું કાવ. પાવડર કેટલો બધો ઢોરી નાખ્યો છે. હાલ મારે જવું છે નીચે હેઠે લાવવું હોય તો તારે. આવી ગયો ગિરીશ મકવાણા. ગિરીશ મકવાણા તમારે બોલવાનું કઈ થાય છે? તું કાલ ક્યાં વાડમાં ગયો તો કે આટા ફેરવા ભાણિયાને કયું નહીં તને બોલાવે છે? અને અહીંયા જો અમારે સાંજે ઉતાવણી થઈ હતી તો જો અટાણે જો આવું રીતના કંઈક છે. અને બે એપી ઓલી કરે એ માણસું તો આગળ કેમ એપી ઓલી કરતી કરતા જાગડી અમારી માણસું કરશે. અહીંયા પાવડર છે બસ હવે બસ કેમ કરતી એપી ઓલી મમ્મીને કહી દે. એપી ઓલી કેમ કરતી હતી આગળ બોલતી હતી કેમ એપી જ ખાલી, પણ આ મારું મોઢું ચોખ્ખર કર્યું ના તાને એપી ઓલી જો અમારી ઈમાનસુ ને એપી ઓલી તો બહુ ગમે, મતલબ કે ઢોરવાનું ફોડવાનું ને એવું તો બહુ ગમે. જો કે મારું મોઢું ભરી મેલું હે અને હજી તો લીધો હે પાવડર હેથી પાર નો જતા એ બાપા. આમ જો રામુ ઈ જતો ખરી તું મને ભરી મેલું પોઈતા નહીં તે જ કઈક તો એને આખું ખબાવ નાખી દીધો પાવડર મોઢું ખોલાવે. ના રમ હેપી ઓલી રમ કેમ રમે? ઓહો ગિરિયા મામાને એમ કઈ માં હું પાવગો માગતો આપણે એક ફેર માખી લાવે હેપી ઓલી કરે સાઈ લાઈ આહા ઓ હે હું આજ છે હજી ઓ હે હવે મે કહી દે હેપી ઓલી ઓલી કદે એને હેપી દિવાળી થઈ હેપી ઓલી ને આ મોઢું તો જો પરી મેલું. ના બસ પ્રેમીના જો આવું કંઈક છે. અને હવે અમારે જવું છે હેઠે. જો કે જમવાનું તો જ કામ બનાવ્યું હોય મોઢું જો કે મારું ભરી મેલ્યું. હજી તો એ ઉડાડમાં આવીને હવે ઉડાડમાં જો તો એક બાડી થઈ ગઈ. એટલો પાવડર ઢોરી નાખ્યો જાય ને આગળ ઓલી માસી આવી છે એટલે તારી સર્વિસ કરશે. એ ઉડાડમાં આવું નહીં ઉડાડે. હાલો તો આપણે હેઠે જઈએ. હાલો અમે જો બેડી પર કેટલા બધા વિડીયો બનાવ્યા હતા. પછી અમે એને લાઈવ ઘડી થયા હતા. અને અમારી માનસુનું કાલે બર્થડે છે, મતલબ કે આજ સાંજે 12 વાગ્યાથી સ્ટેટસ રાખી દેવાનું છે. અને કાલે અમારી માનસુનો બર્થડે છે એટલે કાલે શું કરે આજ તો શ્રીખંડનો પૂરીનો પ્રોગ્રામ છે. ને અમારી માનસુ ઘુમરા મારા પપ્પા આવી ગયા છે દૂધ લઈ દવા લઈ આવ્યા રેડી. આ ઝીંકા છોકરાને કીધી હતી અડધી ગોળી ખવડાવવાની. માનસુની જો દવા આવી ગઈ છે મંગાવી નથી દેખાતી. આ છે અમારી એનું બા કેમ માર્યું પૂછો તો મારી છોકરીને મારતી નહીં આવે ને જલવી દે એક જ એમ કર્યું તું કાઈ એમ કરે મારી છોકરીને કોઈ મારતી નહીં એને તો કોપી દે ને તો ના ગમે મારો હવસ એ હિમ છે તો ઢીંગલો ક્યાં ઢીંગલો એમ ની રે અને અમારે પુસુબેન મકવાણા આજ પૂડિયું બનાવી છે. હાલ પૂડિયું બનાવી પુસુબેન મકવાણા લે મને તો ના દેખાવાની જ પૂછવા કર એ પપ્પા એને પૂછ્યું તું કે ઉધરસની શરદીની દવા હે હા. અને રામુ બાયણે અમારી માણસું છે એટલે ઘુમરા મારે લોટ બાંધી લીધો હે. લોટ બાંધીને હે શરદી તાવની છે ઉધરણ નથી
જો તો ઉધરાની જોતી હતી બાટલી નથી ને ત્યાં નથી કલા થઈ ગઈ છે. રામુ જાય ફાકી ખાય છે રામુ આજ કેવાનો પ્રોગ્રામ છે અંદર ખબર ને વાવા તો ખબર પડે આવે તો ખબર પડે હહરો જમાઈ બેહી ગયા હે આજ હિમાંશુ આજ રાતથી હિમાંશુ નો બર્થડે ચાલુ થઈ જાય કાલે કેવાનો પ્રોગ્રામ છે આજ તો છે શ્રીખંડ નો પૂડી નો આ પુષ્પા ડુંગળી વાટતી છે હે પુષ્પા ડુંગળી વાટતી ચટણી બનાવી છે પછી પૂડીઓ બનાવી છે અને શ્રીખંડ ભાઈ લઈ આવ્યો ત્યાર એટલે પછી શ્રીખંડ ખાવાનું છે મેં લોટ બાંધી લીધો હે ને અહીંયા બે તોફાન કરે છે હું મેકતા ઉજા એમ કે છે મેકવા જાય ક્યાં એમ શું કીને બે દેવા કીને જસ અહીંયા પણ કીને લપટની જેમ પુસુબેન મકવાણા પૂડીઓ બનાવે છે લોટ બાંધી લીધો છે અહીંયા ની મેલે હવે એટલે જ મેલ એ પૂરી કે એ એમ એટલે ઉતરી જાય આખડી હીરાલ માસી આવે એટલે એને જાવું હે મેળી પર ચાલો પૂડીઓ બનાવ લે પછી પાછા જમવા બેસવું ત્યાં પાછું પૂડીઓ લેવું પછી કઈ નક્કી ના કહેવાય અમે તો ચાલુ ગાડીએ ચડવા વાળા માણસ છે જો કે ઘડીક પછી પાછો વિડીયો ચાલુ કરી દઈએ અને અટાણે તો જો કે પૂડીઓ બનાવે હજી તો લોટ બાંધી લીધો છે હવે પૂડીઓ બનાવે પછી આપણે સારી લઈએ પછી ખબર પડે ને અમારી માણસ જો ચડી હતી મેળી પર જે હેઠે ઉતરી ચાલો હવે બનાવી લે પૂડીઓ કિને ખાવી પૂડી ખાવી તારે શ્રીખંડ કાલે કિનો બર્થડે છે પછી અમે પૂડીઓ બનાવી દીધી ગિરીશ મકવાણા આવે છે પૂડીઓ લઈને આહા ગિરીશ મકવાણા સેલા સેલ તારા ઘાણો બાકી હતો કે બનાવવાનો જમવા બેસી ગયા જમવાનું બની ગયું પાણી પી હું લઈ એ મામાને દે એટલે મામાને જે મારા કલેજા મેં ખાઈ લીધું અને વાળ તો જો જીથરાના હાલ 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 ગિરિયા બેજા હાલ યાદ દો એ હાલો રે હાલો જો હવે અમારે જમવા બેવું છે તો તમારે બધાને જો શ્રીખંડ ને પૂરી ખાવી હોય તો હાલો અમારે જો પુસુબેન ખાઈ છે પુસુબેન બરકો કેવા ફ્લેવર નું છે અલગ અલગ ફ્લેવર નું છે આમાં છે નજી મામો ને બધા બાયણા ફૂમરા માં એ ગિરિયા એટલે ગિરિયા હાય હા આ જો હિરલ મકવાણા જમી લીધું હાલો જમવા ઓલ કુલકુડિયા વાળ જો ને કોઈ દી જોયો નહીં હોય તમે મારા કાકા છોકરો હે ને મારો ભગો ભાઈ હે ઈ વયો ગયો હે આગળ અહીંયા ખાવા બેઠો તો ઈ હતો અને આ મારા કાકાનો છોકરો હે ગિરીશ મકવાણા જો કે તમે બધા ઓળખતા જ હશે એને અમારા સેલિબ્રિટી મોટા છે ચાલો અમે બધા જમી લઈએ તમે બધા હાલો જમવા હાલો જો ભાઈ અમે તો જમી લીધું હે અને અમારી હિમાંશુ કયુંનું જમીન કયુંની રમતી હતી અને અટાણે ઠેકાડે મારે એ તો આગળ કીની ઘેરે ગઈ હતી નામ કા છે એનું હે એમ ના કરે એમ કહેવાય કે વેદાંશી અને પછી બીજું કહું પ્રિયાંશી અને આ રિયાંશી મને ને તો પ્રિયાંશી ને રિયાંશી માં મેળ ન થાવતો હા શું છે પછી આગળ કેની પાસે ગઈ હતી એન્જુ પાસે જો મારા મમ્મી ને બધા બેઠા હે ઈરકબેન બેઠી હે અને અહીંયા રામુ સાદિયા તો બોલશે હિમાંશુ ઠેકડા મારે હે કયુંની હાલો જીકુ આપણે વિડીયો બનાવવા જાવ ને આગળ 12 વાગશે એટલે અમારી હિમાંશુ નો બર્થડે સ્ટાર્ટ થઈ જાહે પછી કેમ કરવાનું છે હેપી બર્થડે ટુ યુ મારો પણ એમ તો કર્યું મારો કાન્યો હાલો બે માસી દીકરી હેપી બર્થડે કરો હેપી બર્થડે કેમ હોય બેજા હાલો હવે બોલો હેપી બર્થડે ટુ યુ હિમસુ હેપી બર્થડે ટુ યુ પછી કાલે કેક લઈ આવવાનો છે ને હેપી બર્થડે ટુ યુ હવે પાછી એક ફરી મુદ્દે થેન્ક યુ મામા કેમ કહેતી થેન્ક યુ કેમ કહેવાનું હોય આમ જો તને કોઈ એમ કહે ને કે હેપી બર્થડે હિમાંશી તો એમ કહેવાનું કે થેન્ક યુ તારો બર્થડે છે એમની કે
હેપી બર્થડે 10:30 જેવું થયું હે. આગળ 12 વાગ્યા પછી માણસોનો બર્થડે ચાલુ થાહે ને પછી અમારે બધાને સ્ટેટસ રાખવું છે અને કાલે ખબર નહીં હવે શું કરીએ અને આગળ જવું હે વિડીયો બનાવ. હાલ ઈરકી જાવું ને દીકુ તારે આવું ઇન્નત લઈ જાવી. ચાલો અમારે જવું હે. જોકે અમે તો ટાણા બાયણે બેઠા છે ને બાયણે વિડીયો લેવો છે. અમારે હિમાંશુ ને સવારનું વેદુની ઘરે જવું હતું પણ વેદાંશી હતી નહીં. આગળ પછી વેદાંશી નથી અને પછી આગળ છે ને એન્જુ આવી તો પછી એન્જુ પાસે ગઈ હતી. એન્જુ પાસે ગઈ હતી ને તું ઠેકડા તો માર દો. હાલ મારે જવું છે વિડીયો બનાવ. હા તું ઠેકડા માર હું વિડીયો બનાવું જાઉં. ચાલો ઘડીક પછી હાલો જો અમે કયું ના બાયણે વિડીયો લેતા હતા. કેટલા બધા વિડીયો લીધા, ફોટા પાડ્યા ને પછી જો અટાણે કઈ 12 વાગી ગયા. 12 વાગે હિમાંશુ ને હેપી બર્થડે કહી દીધું હે. અટાણે રાતે 12 વાગે સમજી જાય એટલે હેપી બર્થડે કહી દીધું. અને જો અમારે પુષ્પબેન અહીંયા સુઈ ગયા હે. ચોકે મોબાઈલમાં જઈશ. અહીંયા જો ચાલુ કરી દીધું હે કુલર ને ઈરકી બેન જો કહ્યું ને હેપી બર્થડે કે છે. અને હિમાંશુ હિમાંશુ કિનો મામો છે? આતી કઈ નહીં ટી શર્ટ નથી પહેરવું ને મેં કીધું તું કે તું ત્યાગ થઈ જાય તો હેપી બર્થડે છે તો તું ત્યાગ થઈ હેપી બર્થડે કિનો મામા છે હેપી બર્થડે ये हमारी मंसू राइट साइड ની બહુ આઈડી થઈ ગઈ. આઈ મંસુ ને હેપી બર્થડે હે. કાલે મામા ને કે મારો કેક લઈ આવી છે. કાલે તારે જવાનું નથી કે કેક ખાઓ. હો તું કેક તો ખાતી તો ના. ઈ કેક દુનિયાનો ખાય. ઘરે હોય તો એ કાપતી હોય કેક. અને કે ઈરકી બેન જાય બેસી ગયા હે મોબાઈલ માં સ્ટેટસ રાખશે કયું નહીં. તો હવે 12:30 જેવું થવા આવ્યું છે. અમારી મંસુ ને હેપી બર્થડે કહી દીધું છે ને હવે જો કે નિંદરે નિંદરે બહુ મજા આવે. બગાહું આવે છે તો તમને પણ મારો વિડીયો ઓકે બાય બાય. આજનો વિડીયો તમને અમારો કેવો લાગ્યો હોય લાઈક કરજો, શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે બાય બાય. ને કમેન્ટ કરવાનું ભૂલવાનું થતું જ નથી.